જ્ઞાનનો દીવો। એક નાનું અને સુંદર ગામ હતું। ત્યાં આર્યન નામનો એક ખૂબ જ જિજ્ઞાસુ છોકરો તેના દાદા માધવ સાથે રહેતો હતો। આર્યનને બધું જ ગમતું, પણ તેને રાતના અંધકારથી બહુ બીક લાગતી હતી। તેને થતું કે અંધારામાં કંઈક છુપાયેલું છે। એક રાત્રે આર્યન તેના રૂમમાં એકલો હતો। અચાનક તેણે જોયું કે ખૂણામાં એક મોટો ડરામણો ઉછાયો દેખાય છે। તેને લાગ્યું કે ત્યાં કોઈ રાક્ષસ ઊભો છે। તેના હૃદયના ધબકારા વધી ગયા અને તે ધ્રુજવા લાગ્યો। આર્યનના રડવાનો અવાજ સાંભળીને તેના દાદા માધવ તરત જ ત્યાં આવ્યા। દાદાએ જોયું કે આર્યન ખૂણા તરફ જોઈને ખૂબ જ ડરી રહ્યો છે। તેમણે આર્યનનો હાથ પકડ્યો અને તેને શાંત પાડ્યો। દાદાએ આર્યનને પૂછ્યું, બેટા, તું કેમ આટલો ડરે છે? આર્યને ધ્રુજતા અવાજે કહ્યું, દાદા, જુઓ પેલો રાક્ષસ, તે ખૂણામાં છુપાઈને મને જોઈ રહ્યો છે। દાદા હસી પડ્યા અને એક નાનો માટીનો દીવો લઈ આવ્યા। દાદાએ દીવો પ્રગટાવ્યો અને તેને ધીમે ધીમે તે અંધારા ખૂણા તરફ લઈ ગયા। જેમ જેમ પ્રકાશ ફેલાયો તેમ તેમ અંધકાર દૂર થવા લાગ્યો। આર્યન આશ્ચર્યથી બધું જોઈ રહ્યો હતો। જ્યારે પ્રકાશ ખૂણા પર પડ્યો ત્યારે આર્યને જોયું કે ત્યાં કોઈ રાક્ષસ નહોતો। તે તો માત્ર એક ખુરશી પર પડેલા આર્યનના જ કપડાનો ઢગલો હતો। આર્યનને પોતાની મૂર્ખતા પર હસવું આવ્યું। દાદાએ આર્યનને પાસે બેસાડીને સમજાવ્યું, જોયું આર્યન, અજ્ઞાન એ અંધકાર જેવું છે જે આપણને નકામો ડર આપે છે, પણ જ્યારે જ્ઞાનનો પ્રકાશ આવે છે ત્યારે સાચી હકીકત સામે આવે છે અને બધો જ ડર દૂર થઈ જાય છે। દાદાએ આગળ કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જે ભક્તો પ્રેમથી તેમને યાદ કરે છે તેમના હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકારને ભગવાન પોતે જ્ઞાનના પ્રકાશથી દૂર કરે છે। આ જ સાચું જ્ઞાન છે। આર્યન હવે બધું સમજી ગયો હતો। તેણે અનુભવ્યું કે જેમ દીવાએ રૂમનો અંધકાર દૂર કર્યો તેમ દાદાના શબ્દોએ તેના મનનો ડર દૂર કર્યો છે। તેને જ્ઞાનના પ્રકાશનું મહત્વ સમજાયું। ત્યાર પછી આર્યન ક્યારેય અંધારાથી ડર્યો નહીં। તેને ખબર હતી કે ભગવાન હંમેશા તેની સાથે છે અને તેનું જ્ઞાન જ તેના જીવનનો સાચો રસ્તો બતાવશે। તે હવે દરરોજ દાદા સાથે બેસીને કંઈક નવું શીખવા લાગ્યો।